એક મહિના તો બનાવ્યા લીમડા તલ લીમડા નહીં તો આમાં આપણે મેથી તલ નાખ્યા કાળા મેથીનો લોટ હતો સારો વાંચો સારી આવે ચાખો તો મીઠા લીમડા વાત આવે મસ્ત હા આવ બધા બધા ખુવા ચલો આમ છે મિત્રો એટલે મને નું લોગમાં તમારું સ્વાગત છે જય માતાજી બધાને સીતારામ જય દ્વારકાધીશ તો આજે બનાવે છે રસોડામાં શું બનાવે છે પૂછ્યું આપણે શું પ્રોગ્રામ છે આજનો આજે લીમડાપુરીનો પ્રોગ્રામ છે લીમડાપુરી શું કામ બનાવવાની હોય ખબર છે શું કામ મારા હારાને ડાયાબિટીસ થઈ ગઈ છે ને એટલે ફોનમાં એવું આવ્યું હતું કે લીમડાપુરી લીમડો કાસો ખાય ને તોય ડાયાબિટીસ જતી જાય અને પૂરી આપણે બનાવવાની છે કાસો ન ભાવે એટલે લીમડો તાજો છે હા હજી આવીશ તું ઉતારી ડાળ ઘરનો લીમડો છે ઘરનો લીમડો લીંબુ જો ને લીંબુ એક કાસો ઉતારતી એવી એવું છે હા લીંબુ સરસ છે લીંબુ તો બહુ જ મીઠા છે લીંબુનો રસ એવો છે હજી આપણે વાસણો હશે બનાવવાનું છે બનાવતા આવડે એમ કેમ કરવાની હોય લીમડાની પૂરીમાં મિક્સન થઈ જાય ને એટલે પૂરી એક હરખી બને બધી એવું હોય ખતમ થોડા ઓડે કરવાનું હોય બધી જે કચુંબર કરવાની છે કેટલા વાગ્યા વાગ્યા જોવું પડશે કેટલા વાગ્યા 5:25 થઈ તો 6 વાગે તૈયાર થઈ જાય પૂરી વાત તો લાગે છે ને એવું છે લીમડાનું કટિંગ કરવી પછી તલ નાખવાના છે હળદર મીઠું તેલનું મણ દેવાનું છે તળવાની છે એવું હા તઈ જ ત્યાં થઈ સાકો સારું હાલે સાકું સકાશક તમને આંગળી બિહાર દીધું એવું એવું હા જો અહીંયા રહ્યો શીરો હજી ઓહ ખતમ ઉતરી ગઈ તોય મહેનત કરશો એમ ને આપણે ત્યાં તો આમ છે મારી મમ્મી હો શીખામણ આપવા બોલો શું કરો છો લીમડા પૂરી બનાવો કેમ આપણે ખાવા खत्म એક જોઈ આવું बाय बाय टाटा गुड बाय गया તમે ફળે એમ બકાલવા આવતા હતા મેં ગુવાર વાવો તો ઘડીક બરી ક્યાં હવે બનાવો હું વાવું એકલી ઓલી હળદર તગારામ બહાર પડી હતી ઉલવાની હા ઈ બહાર પડી હતી આ તમને લીંબુ મેં દેખાડી ને મજા નથી પગ દુખે છે લીંબુ નહીં નાખે લીંબુ એમાં ઉતારીને મેચ્યા છે હાથમાં કરવું છે હા બોલી દેજો થોડા ઘટે તો પાછા ઉતારી આવજો જીલો આખો બોલ દેજો સાંજે બોલ દે હા સલાહ આપે ગઈ હો પણ આવે તો પણ થોડીક તેની સલાહ દઈએ તો મજા આવે મને એવું લીમડો ફાઇનલી એટલો તૈયાર થઈ ગયો હા ફાઇનલી તૈયાર થઈ ગયો છે હવે આપણે તલ ગોતવાના હશે બહણીમાં હું આગળ અધર પડી જાઉં કેમાં તલ પડ્યા છે તલ તૈયાર થાય છે રિપેર થાય કા ખમા કરવાના છે તલ ને કાંકરા રેતી થઈ ગયા છે આમાં લીમડું ભેળવી દેવાનું બધું નાખી દેવાનું છે ને કાસરટમાં નાખો પાછળમાં નાખો ના ના હવે રહેજો એનો રહેજો આનાથી ઉતારેલો યા આનામાંથી લાવેલા સિંગ તેલ પ્યોર ખજૂરભાઈ નું છે ને હો ખજૂરભાઈ નું તેલ છે હો લેવું હોય ઈ ઘણે આવી જાય તેલ મીઠું ને હળદર જીરું નાખ્યું દળેલું ધીમે ધીમે બધા મસાલા એડ થાય છે જીરું હળદર દળેલું જીરું
શેનો લોટ છે ઘઉંનો. આપણે મેંદો લેવા જવાની જરૂર નથી, બધું ઘરે જ મળી જાય. તમને બનાવવું હોય તો હે? એકદમ ચકાચક. લોટ બાંધી એમ ને હા. હવે હવે તળવાનું શરૂ કરી દેવાનું, આપણે વણવાનું. આ રીતે વણી લેવાની છે આપણે બધી પૂરી. કેટલા વાગી જાય આમાં 7 સવારનું કીધી તેમ 7 થઈ જાય 4 થઈ જાય, બધું કમ્પ્લીટ થઈ જાય હો. એમ કેમ કરવાનું આ ફૂલી ન જાય એટલે. જોતા કેવું ખાવાનું મન થઈ જાય કે નહીં એવો મન બંધી હો પેકિંગ માટે શું કરે છે બીજો ઘણી શું કરો છો સેજલ? આ જવાને બા બનાવું છું લીમડા પૂરી. તમને સારું છું આવ્યા તમે, સારું છું તમે આવે. એક આ બકડીયું સોમાહાનું કાટી ગયું છે, જોઈ જો ને. દેરાણી નથી આવ્યા ને ત્યાં તમારે મદદ કરવી પડશે. સરસ. તલ હતું શકું? હા, તલ લીમડો. હું તો આવી હતી તમને બરકવા ગુવાર. વાહ વાહ તમે લાગો. મારે થોડુંક તમારું કામ પડ્યું, થોડુંક બકડીયું ઉઠી જાઓ ને. હું તો તમને બરકવા આવી હતી, તમે મને મૂકું સીધી હતી તો પકડી. મારા દેરાણી નથી આવી ત્યાં સુધી મારા હાહુ મારે એના થોડું લીંબુ એટલે બધા કેમ ઉતારે? એમાં નહીં નાખતા, નાખ્યું છે કઈ? એક કઈ નથી નાખ્યું. એ મજાને તાવ આવી ગયો છે ને માથું ઓલું પગ દુખે છે. હા હાસું બોલશો નથી નાખ્યું નથી નાખ્યું. એમ તો એમ ખબર પડે માંદા માણસ હાથું કરે લીમડા પૂરી. આનું લેતી બકડી ઉઠી તો પાણી ક્યારો ભરાઈ ગયો છે મારે. એટલે 4 થઈ ગયા એમ ને હા, એટલે ત્યાં થઈ ગયા. જોતા જ મને ખાવાનું મન થઈ જાય તો ઈ દેવી ઢોસા બનાવ્યા હતા, તમે ખાધા હતા? ખાધા તા ને કેવા બન્યા હતા? 1 નંબર હો એમાં ઘટે જ નહીં કાંઈ. કરતા ગયા ખબર ને હા? રમેશ અશોકભાઈની, એમ અશોકભાઈની ભાનુભાભી ને બે માણ આવ્યા હતા. કે તમને તો બહુ સારું સારું બનાવતા આવડે. એને કીધું ભાઈ પછી એન્ટર થયું મારો મમ્મી જો પકડી જોઈને આવી ગયા. હા બુટકી ના હોય કીધી હતી મેં કીધું મદદ કરાવવા જાવ પડી તળાવા લાગુ. સિંગ તેલ ખજૂર તેલ કેવું વાપરો છો સિંગ તેલ સિંગ તેલ પિયોર ભાણે છે ને ડબ્બો ભરાઈ. એમ થોડું ખવાય પણ સારું ખવાય. બીજું હું મૂક્યું છે એ છે હે અહીંયા પૂરી તળાઈ જાય ને ત્યાં સા બની જાય. એમ હા સાન પૂરી. શરૂઆત કરવાની છે ને પેલા જોતા જ મોઢામાં પાણી આવી જાય મસ્ત બની છે જો. આ બધા વિડીયો જોતા છે કોમેન્ટ કરજો કેવું કેવા બન્યા ખાવામાં મજા આવે, ડાયાબિટીસ વાળાને સારું. જો તૈયાર. થઈ ગયા છે મમ્મા પપ્પાને દેવા જાય છે દેવા જાવ છો એક નાટો બનાવ્યા લીમડા પૂરી. તલ નહીં મળે નહીં આમાં મેથી નાખાય ને મેથી તલ નાખ્યા કાળા.
મેથીનો લોટ હતો સારો. હાલ તો રેમ છે આ વાંચો સારી આવે. ચાખો તો મીઠા લીમડાની વાત કરો. મસ્ત છે હો. હા આવું બધા ખુવા લીમડો બહુ સારો. બહુ આમાં ફેંકાઈ ગયો એટલે સોફ લાગે. મસ્ત ટોળે જ દેવાય મસ્ત છે. લીમડો સુકો લાગે આમાં. એક કલાક તમે કરતા હતા તારા હારે હા રાખે જ ને મને કોઈ દી કઈ નો એમ મને કોઈ દી નો આપણે બધું ટાઈમે દઈ દેવાનું એટલે કાંઈ નથી. તો હવે આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. જે મિત્રો ન હોય સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો મળીએ એક નવી શરૂઆત ને નવા બ્લોગમાં. જય માતાજી.